listeners, hope you all are doing well. See, in ED, આપણે પ્રીવિયસલી ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી NSIC, બરાબર, એક એવી ઇન્સ્ટિટ્યૂટ કે જે તમને દરેક પ્રકારના રિસોર્સિસના અક્વાયર કરવા માટે હેલ્પ કરશે, બરાબર. હવે તમને આપેલું છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, બરાબર. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે છે એ ઘણા બધા બેઝની અંદર તમને હેલ્પ કરશે, અને અહીંયા જે છે એ તમને એનું ઇન્ટ્રોડક્શન પણ આપેલું છે કે એ ઓર્ગેનાઇઝેશનનું સ્પેસિફિક એમ એ હતો કે સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ જે છે એને ટ્રેન કરવા, એવા એન્ટરપ્રિન્યોર્સ કે જે પર્સન પાસે ક્વોલિટી તો છે પણ એ લોકો પાસે પૈસા નથી, એટલે કે બિઝનેસ ઓપરેટ કરી શકે એટલા બધા પૈસા નથી, બરાબર. આવું કરવા માટે એ લોકોએ અલગ અલગ જે છે એ 25 સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું, 41 જેટલા એક્સટેન્શન સેન્ટર કર્યા, એટલે કે એ જે કાંઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે એના એક્સટેન્શન સેન્ટર્સ બનાવ્યા, બરાબર. 4 અલગ અલગ રિજનલ ટેસ્ટિંગ સેન્ટર બનાવ્યા અને એક પ્રોડક્ટ અને પ્રોસેસ ડેવલપમેન્ટ સેન્ટર બનાવ્યું. આટલા બધા સેન્ટર્સ અને ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યા. શું કામ? તો કે વધારેમાં વધારે લોકોને જે છે એની નીડને જે છે એ કેટર કરી શકે. ફાઇન. એમાં ફર્સ્ટ તમને આપેલું છે ટુ ડેવલપ અ નેશનલ પોલિસી ફોર બેટરમેન્ટ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. યસ, નેશનલ પોલિસી બનાવવાની છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ડેવલપ કરાવવા માટે. અને આવું ન કર્યું તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનો કોઈ હાથ ચાલે નહીં. એમાં બીજો એક એ પણ પર્સપેક્ટિવ છે કે નાના એન્ટરપ્રિન્યોર્સ લોકો હોય ને એને મોટી મોટી બેંક લોન પણ ન આપે. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ પાર્ટ કે એ લોકો પાસે અત્યારે કોઈ બેઝ નથી બિઝનેસનો કે બતાવી શકાય એવું ટર્નઓવર નથી. ફાઇન. તો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. સેકન્ડ તમને કહે છે ટુ કોઓર્ડિનેટ ધી પ્રોગ્રામ્સ ઓફ વેરિયસ સ્ટેટ ગવર્મેન્ટ. સ્ટેટ ગવર્મેન્ટ જે છે એ ઘણા બધા પ્રોગ્રામ્સ ચલાવતી, તો કે હા એ અલગ અલગ પ્રોગ્રામ્સની અંદર અલગ અલગ લોકોને જે છે એ ટાર્ગેટ કરે છે, તો કે હા. અને આ બધી વસ્તુ સાથે કોઓર્ડિનેશન કરવાનું કામ કરવું છે, તો કે આ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે લોકો માટે એવા વેથી કામ કરશે કે વધારેમાં વધારે લોકો જે છે એની સાથે કોઓર્ડિનેશન થઈ શકે. આજે તમે જોયું, તમે અત્યારે યંગસ્ટર્સ છો, તમારામાંથી કેટલા લોકો ફેમિલિયર છે વિથ ધી સ્ટેટ ગવર્મેન્ટ પ્રોગ્રામ્સ? બહુ ઓછા, or we can say that almost negligible. Fine. So એ પણ એક પર્સપેક્ટિવ આપેલો છે કે સ્ટેટ ગવર્મેન્ટના પ્રોગ્રામ સાથે કોઓર્ડિનેશન કરીએ. નવા પ્રોગ્રામ લોન્ચ કરવાની શું જરૂરિયાત છે? સ્ટેટ ગવર્મેન્ટ પાસે છે જ આટલી તમામ વસ્તુ. ફાઇન. નેક્સ્ટ તમને કહેવું છે મેન્ટેન અ પ્રોપર કનેક્શન બિટવીન સેન્ટ્રલ મિનિસ્ટ્રી, પ્લાનિંગ કમિશન, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ અધર એજન્સીસ. કનેક્શન બનાવવા સરકારની મિનિસ્ટ્રી સાથે, પ્લાનિંગ કમિશન સાથે. ત્યારે આપણે કરતા, હવે નથી કરતા. હવે આપણે નીતિ આયોગ અડોપ્ટ કરેલું છે, બટ પહેલાં આપણે પ્લાનિંગ કમિશન સાથે બેસીને ચર્ચાઓ કરતા. હજી પણ સ્ટેટ ગવર્મેન્ટ સાથે બેસીને ચર્ચાઓ કરીએ જ છીએ. ફાઇન. સો સ્ટેટ ગવર્મેન્ટ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ અધર એજન્સીસ. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આ તમામ ઇન્સ્ટિટ્યુશન આવી ગઈ કે જે કાં તો સરકાર બનાવે છે, બેઝિકલી કેન્દ્ર સરકાર, કાં તો પછી રાજ્ય સરકાર બનાવે છે. અને આ બધી ઇન્સ્ટિટ્યુશન જે છે એની સાથે કોપઅપ કરવાનું કારણ જ એ છે કે એમાંથી તમે વધારેમાં વધારે એન્ટરપ્રિન્યોર્સ લોકોને ટાર્ગેટ કરી શકો, વધારેમાં વધારે લોકોને તમે તમારા અંડરમાં લઈ શકો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ કોઓર્ડિનેટ ધી ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જે કાંઈ પણ છે એના સાથે કોઓર્ડિનેટ કરવાનું છે, જેથી કરીને ડેવલપમેન્ટ જે છે એનો સ્પાન વધે અને સ્પીડીલી ડેવલપ થાય. આ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હશે શું? ક્યાં હશે? તો કે દરેક રાજ્ય જે છે એના દરેક મોટા મોટા શહેરોની અંદર આવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોય છે.
જેનું કામ આ સ્પેસિફિકલી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એને ડેવલપ કરવાનું છે, એની સાથે કનેક્શન બનાવવાનું છે, એની સાથે કોપઅપ કરવાનું છે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ટુ રિઝર્વ few products exclusively to be produced by small scale industries only. હા, સરકારે 254 આઇટમ એવી રાખેલી છે જેની અંદર બિગ બિઝનેસીસ જે છે એ ન આવી શકે. એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે રિઝર્વ છે. આવું કરવા પાછળનું કારણ શું? તો કે એ જ કે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ફ્લોરિશ થાય. કારણ કે આજે નાના ધંધા આવે અને લોકો મોટા ધંધા સાથે કમ્પીટ કરે ને નાના ધંધા વિચારવા જ નથી જાય કોમ્પિટિશન નથી, કારણ કે એની આગળ રિસોર્સિસ જ નહીં. મોટા ધંધા આવે તો પૈસા છે, રેવન્યુ છે, રિસોર્સિસ છે, બધું જ છે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. 6th નંબરમાં કહે છે કે ફાઇન્ડિંગ ધ ઇમ્પોર્ટ નીડ્સ and encouraging the entrepreneurs to start manufacturing of these items which are highly imported. Yes, એક ઇમ્પોર્ટિંગ નીડ્સ જે છે એનું લિસ્ટ બનાવો, એને ફાઇન્ડ આઉટ કરીને એનું લિસ્ટ બનાવો. પછી એમાંથી એ જોઈ લો કે કેટલી એવી વસ્તુ છે કે જેનું પ્રોડક્શન આપણે અહીંયા કરી શકીએ એમ છે આપણા કન્ટ્રીની, તો એ તમામ વસ્તુને અહીંયા બનાવો જેથી કરીને આપણે બીજેથી જે છે ઇમ્પોર્ટ ના કરવું. બરાબર, બહારથી જે છે એ ન મંગાવવું. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ પ્રોવાઇડ આસિસ્ટન્સ ટુ યુનિટ્સ એન્ગેજ્ડ ઇન પ્રોવાઇડિંગ એન્સિલરી સર્વિસીસ. જે કંપનીઝ એન્સિલરી સર્વિસીસ સાથે જોડાયેલા હોય, એટલે કે બીજા વધારાની જે છે એ પ્રોડક્ટ આપવા સાથે જોડાયેલા હોય, એ ઇન્ડસ્ટ્રીને જે છે એ વધારેમાં વધારે આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો જેથી કરીને એ લોકો આગળ વધે. બરાબર. સો એ એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ એન્કરેજ સ્મોલ સ્કેલ એન્ટરપ્રિન્યોર્સ ટુ પાર્ટિસિપેટ ઇન ગવર્મેન્ટ સ્ટોર પરચેસ પ્રોગ્રામ બાય પ્રોવાઇડિંગ ધેમ ગાઈડન્સ એન્ડ એડવાઇસ. એવા તમામ નાના બિઝનેસીસ જે છે એને એન્કરેજ કરો પાર્ટિસિપેટ કરવા, કે જ્યારે જ્યારે સરકારે એક્ઝિબિશન કર્યું, જ્યારે સરકારે કોઈ સમિટ યોજેલી છે કે પછી સરકારે જે છે એ એવા કોઈ પ્રોગ્રામ્સ અરેન્જ કર્યા છે કે જ્યાં જઈને તમે તમારી જેટલી પણ પ્રોડક્ટ છે એ પરચેસ કરી શકો, તો એ રિલેશનમાં આપેલું છે. બરાબર. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે ટુ પ્રોવાઇડ training facility to enhance skills and strengthen competitive abilities of small scale entrepreneurs. બરાબર. ટ્રેનિંગ ફેસિલિટી આપો નાના બિઝનેસમેનને જેથી કરીને એની સ્કિલ્સ વધે અને એ લોકો અલગ અલગ પ્રકારના કોમ્પિટિશન જે છે એની સાથે કોપઅપ કરીને ચાલી શકે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ પણ તમને આપેલું છે અને આ પર્સપેક્ટિવથી જો આપણે જઈએ તો ખરેખર ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. બરાબર. ઇન ધીસ પર્ટિક્યુલર વે આગળ જે છે એ તમને આપેલું છે અબાઉટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ બોર્ડ SSIB, જેનું જે બેઝિકલી 1954ની અંદર જે છે એ સેટઅપ કરવામાં આવ્યું હતું સ્પેસિફિકલી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના ડેવલપમેન્ટ માટે. બરાબર. આને જે છે એ સેન્ટ્રલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ પણ કહેવાય છે, બીકોઝ આ જે છે એક એડવાઇઝરી બોડી છે જેનું કામ શું છે તો કે સરકારને એડવાઇઝ કરવું એવા પ્રોબ્લેમ માટે કે જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એ ફેસ કરે છે. જેટલા પ્રોબ્લેમ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ફેસ કરતી હશે એના રિલેશનમાં આ લોકો ડિસિઝન લે છે, આ બોર્ડ ડિસિઝન લે છે અને આ બોર્ડ જેવા ડિસિઝન્સ લેશે એ અકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ જે છે એ પોતાની પોલિસીસની અંદર ચેન્જ કરશે. ફાઇન. સો આ બી એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ બોર્ડ ઇઝ રીકન્સ્ટિટ્યુટેડ એવરી 3 or 2 years, is headed by minister in charge of small industries in the government of India.
બોર્ડ જે છે એ દર 2-3 વર્ષે જે છે એ રીકન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે, બરાબર, જેમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી જે છે એના મિનિસ્ટર જે છે એને હેડ કરે છે, એને ચેરપર્સન બનાવે છે, બરાબર. તો એ બે પર્સપેક્ટિવ જે છે એ આપેલું છે. પર્ટિક્યુલર આ આખા સેશનની અંદર આપણે SIDO ડિસ્કસ કર્યું, બરાબર, જેમાં એ લોકો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે ઘણા બધા ફંક્શન્સ જે છે એ લોકો પરફોર્મ કરતા હતા. એની સાથે સાથે આપણે SSIB પણ ડિસ્કસ કર્યું, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ, બરાબર. પર્ટિક્યુલર આ સેશન જે છે એની અંદર બે બોર્ડ એટલે કે બે ઇન્સ્ટિટ્યૂટ ડિસ્કસ કરેલી છે. કમિંગ સેશનની અંદર આપણે SSIDC અને એની સાથે સાથે જે છે SIDBI, બરાબર, SIDBI એને પણ ડિસ્કસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.